હોસ્પિટલોને લઈ અને ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। વિસનગરની જીડી હોસ્પિટલના કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલનું આકરું નિવેદન। 2 દિવસ પહેલા ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે। હોસ્પિટલને ઇરાદાપૂર્વક બદનામ કરનાર તત્વોને મંત્રીનો જડબાતોડ જવાબ। કોઈપણ પ્રકારનું ખોટું હવે સહન નહીં કરવામાં આવે તેવી વાત ઋષિકેશ પટેલે કરી છે। અમારી ભૂલ હશે તો બે કાન પકડીને જાહેરમાં સ્વીકારીશું। સંસ્થાની ખોટી છબી ઊભી કરવાનો પ્રયાસ થશે તો સાંખી નહીં લેવાય તેવી પણ વાત ઋષિકેશ પટેલે કરી છે। તો ખોટા વિવાદો ઊભા કરવા ટેવાયેલાને કડક સબક શીખવાડવામાં આવશે તે પણ જરૂરી છે તેવી પણ વાત ઋષિકેશ પટેલે કરી। આરોગ્ય જેવી પવિત્ર સેવાને નિશાન બનાવનારાઓ સામે ચેતવણી આપવામાં આવી છે। તો ચાલુ કાર્યક્રમમાં મંત્રીના કડક નિવેદનથી અફવા ફેલાવનારાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। મારે આજે કહેવું પડશે, કોઈ વાત વગર પોતાના વાંક સિવાય પણ સોશિયલ મીડિયામાં મૂકી હોસ્પિટલની સારી સેવાઓને ક્યાંક કલંકિત કરવાનું પણ કામ કરી રહ્યા છે। હું તો પારુલબેન રોગી કલ્યાણ સમિતિને કહું છું, ક્યાંક જરૂર પડે તો આવા ખોટા, ક્યાંક આપણી ભૂલ હોય તો આપણે બે કાન પકડીને સ્વીકારી લઈએ, પણ કોઈ ખોટું આ રીતે બદનામ કરવાની કોશિશ કરે તો ચોક્કસ જવાબ આપજો। જો જવાબ નહીં આપો તો આ લોકો એક ટેવાયેલા લોકો છે, અને ટેવાયેલા લોકોને સબક શીખવાડવો, જવાબ આપવો એટલો જ જરૂરી છે।